કીર્તિશ, જાણકારી આપવા માટે તો આ સ્થિતિ સર્જાઈ છે। ખાડીપુરના કારણે આસપાસના વિસ્તારના જે લોકો છે તે ફસાયા હતા। સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને એમાં બોટ મારફતે આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એક વૃદ્ધ જેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તેમને પણ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો। લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષની આ સમસ્યા છે। આમ જ ખાડીપુરના કારણે સુરત દર વર્ષે ડૂબે છે, પરંતુ તેમ છતાં જ્યારે પ્રશ્ન કરવામાં આવે અધિકારીઓને તો જવાબ એક જ મળે છે કે અમે તો કામગીરી કરી છે, અમે તમામ પ્રી મોન્સૂનની કામગીરી સમયસર કરી નાખી છે। તો સવાલ અહીં જનતા પૂછી રહી છે તો કેમ પાણી ભરાય છે, કેમ લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે છે, લોકોના જે દુકાનો છે તેની અંદર પાણી ઘૂસે છે। કોઈ પણ વ્યક્તિને જ્યારે આરોગ્ય સંબંધી સમસ્યા સર્જાય તો તેમને તાત્કાલિક સુવિધા નથી મળી શકતી આ પાણીના કારણે। શહેરી વિસ્તારોની આ સ્થિતિ છે, ગ્રામ્ય વિસ્તારોની વાત જ શું કરવી, ત્યાં તો રોડ રસ્તાના પહેલેથી જ પ્રશ્નો છે અને આવા વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોની કેવી કફોડી સ્થિતિ સર્જાતી હશે તે પણ આપ સમજી શકો છો। 108ની ટીમ બહાર રાહ જોઈ રહી હતી કે પેશન્ટ આવે તો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે અને બીજી તરફ ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું વયોવૃદ્ધ વ્યક્તિનું। વિધિવત ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદનો પહેલો રાઉન્ડ અને સુરતમાં જે રીતે છેલ્લા 3 દિવસથી વરસી રહેલો વરસાદ છે તે તારાજીના દ્રશ્યો સામે લાવ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતનો લિંબાયત ઝોન કે જે સૌથી મોટો ઝોન છે અને આ વિસ્તાર શ્રમજીવીઓનો વિસ્તાર છે। જે પ્રકારે આ વિસ્તારમાં બાજુમાંથી પસાર થતી ખાડી છે તે ખાડીની બાજુમાં કહી શકાય મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે અને તેની બાજુમાં રેસિડેન્ટ વિસ્તાર છે। આ વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાની સાથે લોકોને સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી છે। જી, મારું નામ કાદિર શેખ છે। કાદિરભાઈ, એક વ્યક્તિને રેસ્ક્યુ કરી થોડી વાર પહેલાં કાઢવામાં આવ્યો તો શું ઘટના હતી, કેટલા ટાઈમથી તકલીફ હતી ને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો? सर, अभी जो थोड़ी देर पहले जो घटना घटी है, एक 55 से 60 साल के बुजुर्ग व्यक्ति थे जिनको सांस की प्रॉब्लम थी दमे की और उनकी तबीयत सीरियस हो गई थी। पिछले 48 कलाक से ज़्यादा समय हो चुका है। पानी की स्थिति जैसी आप देख रहे हो वैसे ना वैसे ही है। 10,000 से ज़्यादा परिवार इससे पीड़ित है अभी फिलहाल। સુરતના પલસાણામાં વરસાદ બાદ તારાજી સર્જાઈ। પલસાણા તાલુકાના વરવા દ્રશ્યો સામે આવ્યા। 12 કલાકથી વરસાદ બંધ છતાં પણ પાણી નથી ઓસર્યા। કારેલી ગામે સવર્ણ વિલા સોસાયટીના દ્રશ્યો પણ જુઓ। સોસાયટીમાં આવેલા 300થી વધુ ઘરો પ્રભાવિત થયા। હજુ પણ ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન। પાણી ઉતરતા લોકો પરત ઘરે ફરી રહ્યા છે। પલસાણામાં જે પાણી ભરાયા તે 12 કલાક બાદ પણ સંપૂર્ણ રીતે નથી ઓસર્યા। હજુ પણ ઘરોની અંદર પાણી જોવા મળી રહ્યા છે। ધીમે ધીમે પાણી ઓસરશે ત્યારબાદ લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। ઘરોમાંથી ખાલી હાથ આ લોકો બહાર આવ્યા હતા। કંઈ પણ લીધા વગર તેમને બહાર જવાનો વારો આવ્યો કારણ કે જીવનું જોખમ સર્જાયું હતું। પાણીનું જે સ્તર છે તે વધતું જઈ રહ્યું હતું। વરસાદ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો। જો કે હવે 12 કલાકનો સમય વીત્યો છે, વરસાદ બંધ થયા ને તેમ છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા। 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। જે નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ અપાયું છે। અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા અને તાપીને લઈને। वाइड स्प्रेड रेन रहेगा सारे राज्यों में। सौराष्ट्र कोस्ट और गुजरात रीजन दोनों क्षेत्रों में ही वाइड स्प्रेड हल्का से मध्यम बरसात का संभावना है। और आज डे 1 के लिए हैवी टू वेरी हैवी विथ आइसोलेटेड एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है और गुजरात रीजन के लिए, और सौराष्ट्र के इसके लिए हैवी रेनफॉल का वार्निंग है आज के लिए। और अगले जो दिन है 26 जून से लेकर 1 जुलाई तक हमारा गुजरात रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड जगह में वार्निंग दिया गया है। વરસાદી માહોલમાં દમણના દરિયામાં મોટી ભરતી। દમણનો દરિયો તોફાની બન્યો। ઊંચા ઊંચા મોજા ઉછળ્યા। દરિયાના પાણીએ કિનારો વટાવ્યો। દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું। સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસને દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને સૂચન કર્યું। તોફાની માહોલમાં પણ અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા। દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો હતો અને કિનારે ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા હતા અને દરિયાના પાણી કિનારો વટાવી દેવકા બીચના સી ફેસ રોડ પર ફરી વળ્યા હતા। કિનારે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું।
સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના અપાઈ, જ્યારે દરિયામાં નહાવાની પણ મનાઈ ફરમાવાઈ છે. વલસાડ સહિત સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ હતો. જોકે છેલ્લા 2 દિવસ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા વાપી અને દમણના અનેક વિસ્તારોને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે વરસાદે વિરામ લીધો છે, પરંતુ દરિયાદેવ અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે. દરિયામાં અત્યારે તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. આથી દરિયાદેવનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દમણ જાણીતું પર્યટન સ્થળ છે. દર વર્ષે વર્ષ દરમિયાન અહીંયા આગળ મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. જોકે આજે દરિયાદેવના આ રૌદ્ર સ્વરૂપને કારણે ખૂબ ઓછી સંખ્યામાં પર્યટકો અહીંયા જોવા મળી રહ્યા છે. જોકે સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળ લોકોને દરિયાથી દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલાક પર્યટકો હજુ પણ જોખમી અંતરે જોવા મળી રહ્યા છે. અત્યારે આપણી સાથે કેટલાક પર્યટકો છે, એમની સાથે જ સીધી વાત કરીશું કે અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે. આપનું નામ? સંજયભાઈ. ભાઈ, કેવો માહોલ છે આજે? દરિયાનો આજે થોડો તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે અને થોડું દરિયાથી દૂર રહેવું જરૂરી છે. ફોટો પડાવો તો થોડો સાવચેતી રાખીને પડાવીએ તો સારું રહે. બહુ દરિયામાં નજીક જવામાં મજા નથી આજે. આવો દરિયો ક્યાંથી આવો છો તમે? હું ગોધરાથી આવું છું, રાહુલ ટાપુ. આવું પહેલી વાર જોયું કે આવું પહેલા પણ જોયેલું હતું? પહેલા પણ જોયેલો, મુંબઈમાં, ગોવામાં જોયેલો, પણ આ બી એકદમ ટૂંકમાં દમણ જેવો છે ને, આ મસ્ત લાગે છે. મોય ગોવા જેવો જ લાગે છે એમ ફરવા માટે આમ તેમ. પણ ફોટોના વિડીયો થોડો જખમી છે કે આમ કશું થાય નહીં, પણ સારો છે એમ. આપનું નામ? शाहरुख. ક્યાંકથી આવો છો એમ? मैं गोधरा से आया हूँ. ऐसा व्यू मुंबई में देखने को मिलता था और ऐसा लगता है कि अपने गेट ऑफ इंडिया पे खड़े. આ રીતે જે પર્યટકો પ્રથમ વખત દરિયાના આવા સ્વરૂપના દર્શન કરી રહ્યા છે તેમને અત્યારે દરિયો છે ભયજનક લાગી રહ્યો છે. જોકે સંઘ પ્રદેશ દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળથી લોકોને દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે. જોકે તેમ છતાં કેટલીક વાર પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળે છે. આથી આવા સમયે છે દરિયા કિનારાથી સલામત અંતરે રહેવું જ સલામતી ભર્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. મતગણતરી કેન્દ્ર પર આખલાએ આતંક મચાવ્યો. બનાસકાંઠાના થરાદની ઘટના. મતગણતરી સેન્ટર પર આ ઘટના બની. મતગણતરી સેન્ટર બહાર લોકોના ટોળે ટોળા હતા. ટોળામાં આખલો ઘૂસતા અફરાતફરી મચી. સદનસીબે જાનહાની ટળી છે. થરાદ મતગણતરી સેન્ટરની આ ઘટના. અહીં લોકોનો જમાવડો હતો, કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોનો આજે દિવસ છે અને એવામાં એકાએક આખલો ઘૂસી આવ્યો. કોઈ કંઈ સમજે વિચારે પોતાને સુરક્ષિત જગ્યાએ લઈ જાય તે પહેલા જ આખલો અહીં વચ્ચે ઘૂસતા અફરાતફરી મચી. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, કઈ રીતે આ ઘટના બની? વહેલી સવારેથી જ લોકોની ભીડ જે છે તે મતગણતરી કેન્દ્ર પર ભેગી થઈ હતી અને જેવી જ મતગણતરી શરૂ થઈ તેના થોડા જ સમય બાદ એક આખલો હતો તે મતગણતરી કેન્દ્ર પાસે આવ્યો હતો અને જે ભીડ અને જે ટોળું હતું તે ટોળામાં ઘૂસી જતા થોડા સમય માટે તો અફરાતફરી મચી ગઈ હતી. પરંતુ સદનસીબે આ આખલાની અડફેટે કોઈ વ્યક્તિ ના આવતા કોઈ દુર્ઘટના બની ન હતી. પરંતુ આખલો જેવો ટોળામાં ઘૂસ્યો ત્યારે અફરાતફરી મચી જવા પામી હતી. આભાર કિશોર, જાણકારી આપવા માટે. તો માત્ર બનાસકાંઠા જ નહીં, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ. રખડતા ઢોરનો આતંક.